જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો અહીંયા એટલો મસ્ત સનશાઈન છે, જોઈને મજા પડી જાય. અને સામે જ સી છે અને આ છે અમારા બાલ્કનીમાંથી બહારનો વ્યૂ. ગુડ મોર્નિંગ જય હિમાંશુ. ગુડ મોર્નિંગ. હું મજા આવી. જગ્યા ચેન્જ થાય એટલે ઊંઘાઈ ગઈ હતી. હિમાંશુ થોડો કંઈક પ્રોબ્લેમ છે, જગ્યા ચેન્જ થાય એટલે થોડીક એને ઊંઘરા. મને એવું કાંઈ નહીં, મને ઊંઘવું હોય એટલે હું ગમે ત્યાં ઊંઘી જાઉં. નહીં મગજને કેમ થવું જોઈએ કે મારે સૂવું છે. અને હવે અમે અત્યારે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. ખબર નહીં શું હશે. આ ડોર બહુ ગમે મસ્ત છે. ડિસેમ્બર છે ને એટલે આઈ થિંક અહીંયા પાર્ટી કરવાના છે, લોકો સેલિબ્રેશન કરવાના છે, એટલે આ બધું ડેકોરેશન કરી દીધું છે. અને આ છે ડાઇનિંગ હોલ, બ્રેકફાસ્ટ હોલ, લંચ હોલ, જે કહીએ તે. ખબર નહીં 4 ઓ માય ગોડ. અને ઉઠ્યા કેટલા વાગે? મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મને તો ગમે ત્યાં નાખો ને ઊંઘાઈ જાય. હે હા હા. પેનકેક બને છે ને ગર્લ્સ લેવા ઊભી રહી ગઈ છે. એને આશી ભાવે ને તને? પણ ખાવાની અંદર તીખાશ ન હોય તો ન ચાલે ને. આશાબેન એનો જુગાડ કરતા આવ્યા છે. આશાબેન હે શું? હા સાચી વાત છે. કોમ્પ્રોમાઇઝ નહીં. ખબર છે કે બ્રેડ અને સલાડ મળવાનું છે, પછી આ નાખ્યું ને એટલે સેન્ડવિચ જેવું થઈ જાય. સાચી વાત છે. રાજુભાઈને જ જેવું એ ચાલે. કા રાજુભાઈ? એમ તો ચાલતું નથી, પણ એને બટેકા ને ભાત ને એવું એટલે ચાલે. કોઈને સ્પેશિયલ રૂમ જોતો હોય તો નહીં માનશું, આખું રિસેપ્શન ને બધું એક આખો રૂમ જ છે. પર્સનલ કોઈને જોતો હોય ને જો, જેમાં અમારી ફોટો ફ્રેમ ફેવરિટ. અને અહીંયા હિમાંશુ ઊભો રહી ગયો છે. હે ઓકે. તો જો હવે અમે બ્રેકફાસ્ટ કરીને હવે પાછું ખાઈને હવે બીચ ઉપર કામ. હમણાં 5-6 દિવસ આ જ કરવાનું છે આપણે કામ. બ્રેકફાસ્ટ, ડિનર અને લંચ અને રખડવાનું. હા એવું ચોખવટ કરો, ચોખવટ કરો. આ લોકો લેંગ્વેજ શીખી જાય. હો હા ઈમાનસુ તો બધી આવડે ઓલરાઉન્ડ છે. આપણે ખબર કારમાં જતા હતા, ઓલા સર્વિસ સ્ટેશન ઉભા રહ્યા હતા યુરોપમાં, અને અચાનક જ દરવાજો ખોલ્યો, પાછળ બેઠો, આમ જ ખોલ્યો સીધો દરવાજો, અને ભડકી ગયા. એટલે કાન ઉતો તો ને જો ને આપણે બેનભાઈ બેન ટેનની બહુ જરૂર નથી. તું સુઈ ગયો સંટેન એટલે એક્ઝેક્ટલી એટલે પણ એ બધા જગ્યાએ એક્સપેક્ટેશન રાખે. કાલે જે સામાન મૂકવા ને એને પર ખબર નહીં, એ બધામાં નાની સર્વિસમાં પૈસા પછી એવું લાગશે ને તો આ લોકોના ચેન્જ. ભૂત જેવા એટલે બને એ લોકો કે આપણી ભાષા નથી સમજતા બિચારા. એટલે ભૂત જેવા ખરેખર લેંગ્વેજ ખબર જ નથી પડતી આપણે શું છે. કાલ તો કોક ભાઈ મસ્ત ઇંગ્લિશ બોલતા હતા. અમુક બધાને નહીં આવડતું. ચાલે કામ નીકળે. હા તમારો એપ તમે આમાં ડાઉનલોડ કરી. જે ભાઈ એવું કહે છે અહીંયા કે આ કેટલો મસ્ત ટાઈમ છે, એટલે કઈ થોડીક એવી ખામી છે આપણે. હે ઇન્ડિયન સ્ટ્રીટ પાણીપુરી, દહીંપુરી, ભેળપુરી, કેટલો નાઇસ બીચ. હવે તો ખીચું, લાઈવ ઢોકળા બધું હોય. પણ એ બધી ના મજા આવે છે. ઓરિજિનલ તો ઓરિજિનલ. હા આપણે ગુજરાતી ખબર ઘરે હોય ને તો મેક્સિકન બનાવે, ઓલું બનાવે, ઓલું બનાવે. બહાર જાય ને એટલે આપણું દેશી જ યાદ આવે. બહાર જાય ને તો કે આવું ન મજા આવે. મેક્સિકન તમે એક વખત ખાતા હોય ને એ રાજુભાઈ કહેતું દર અઠવાડિયે થોડી બનાવતો હોય.
પાણીપુરી તો આપણી એમ જ જો અહીંયા હોર્સ રાઇડિંગ પણ કરાવે છે. ભૂલાઈ ગયું. હું કોઈ નાખ્યું ઓલી ચપ્પલ કોક લઈ ગયું. સિરિયસલી? હા પેલા ટાયર જો ને એવું ત્યાં ત્યાં અમે મૂકીને ગયા હતા અમે વોક કરીને આવ્યા ત્યાં હતા અત્યારે નથી આ સબેનું ધ્યાન નથી ગયું છે મળતી આદત નહીં આપણે આવ્યા ને ત્યારે આપણે લ્યો. જોયું અહીંયા એટલામાં જ હશે, કોઈ નો લઈ જાય. જોવો તો ખરા. નથી પહેલા હતા અત્યારે નથી દેખાતા કોઈ નહીં ગયું તો લ્યો. એક જ ચપ્પલ લઈને આવે બહારથી લઈ લેજો હવે, હશે જ. લેવા પડશે યાર આવો આ holiday છે તો શું થાય? આપણે કાલથી davpani.com ચાલે છે એટલે ડોન્ટ વરી. હોલીડે તો યાદ રહે યાર ખબર હા હા, સાચી વાત છે. મારી ફેવરિટ સેન્ડલ હતી ઓ હવે થતું તો બી ખરા કે હમણાં લઈ આવ પછી મને યાદ જ નહીં આપણે આ વોક કરીને આવ્યા ને ત્યારે યાદ હતું કોને પૂછ્યું તાકાત નથી ત્યાં ટાયર હતી એમાં હતું એમ અમારે કોઈને આવી રીતે બીચ ઉપર ચપ્પલ ખોવાઈ ગયો તો કેજો અમારે રસીને નાસાબેન ને ખોવાઈ ગયા છે. ના આવી રીતના ક્યારે કે નથી ખોવાતા કોઈના મેં સાંભળ્યું એમને આપણે આ વ્યુઅર્સ ને કોઈને ખોવાઈ ગયા હોય તો કેજો. હા, આ લોકો સિક્યોરિટી વાળાને બોલાઈ આવ્યા છે, ધંધે લગાડ્યા બિચારાને ત્યાં હસી. ચપ્પલ ખોવાઈ ગયા લોકો નહીં મજુ, ચપ્પલ ખોવાઈ ગયા, ખોવાઈ નથી ગયા, ચોરાઈ ગયા. ચોરાઈ ગયા. ધમાકા કરતા કરતા ધમાકા ચાલુ જ છે ને આપણે તો પેલા કે ધમાકા. ફેવરિટ સેન્ડલ જો ભાઈ ફાઇનલી સેન્ડલ ને સ્લીપર્સ બંને મળી ગયા છે. હા, મળી ગયા મારે તો બહુ કિંમતી હતા આ લોકો હવે ક્યાંય છૂટા નહીં મૂકે. ઉપર જઈને હવે કોઈ કમ્પ્લેન ના રહી છે ફોટા પાડવામાં કે ફરવામાં કે તું કે બધું જ કરવા પણ મને રેડી હવે કોઈ કમ્પ્લેન જ નથી રહી. તે કીધું ને કે હું રેડી છું એટલે મને બધી વાહ, જતી રહી કમ્પ્લેન જતી રહી. વાહ વાહ, જો હવે આપણે કેપ્ચર કરી લીધું છે આની અંદર, યાદ રાખજો. એટલે લાઈફ ટાઈમ ની તમારી એ તમને તો પહેલા કહેશે તું હંમેશા વિજયભાઈ સપોર્ટ કરજે એટલે કહું ને કે તો તમને પહેલા કહેશે ઓ ખલેલા જો. આમ જ જો એ નીચે પાછળ આઈ જડ્યો હા 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 આ રીતે હા, એટલે ફ્રેશ ખાવાની તો મજા જ આવે ને. સવારમાં બહુ હોય છે મને એવું લાગે છે કદાચ સવારમાં તો મને આપો ને. આ રેખાબેન હોત ને તેને ઓર મજા પડે. એને ફ્રૂટ એ તો ગોતી આવે જેને ગમે ત્યાંથી ગોતી આવે ખબર બેનો ટ્રેનર છે ઓકે, આ બાજુ રાજુભાઈ, હે આ બાજુ કોણ? વિજયભાઈ. જો મસ્ત બીચ ઉપર રિલેક્સિંગ કરીને આવી ગયા અને હવે જઈએ છીએ લંચ લેવા માટે. કંઈ ટુરિસ્ટ પ્લેસ ઉપર જવું હોય ને તેની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. અરે મદીના ટૂર આપણે અહીંયા જવું છે ને જોઈને આવું અંદર જોતા આવો. હા, લંચમાં મસ્ત બધું હેલ્ધી છે હો. લાઈવ સ્ટેશન છે, તમારે કઈ પાસ્તા કે નૂડલ્સ કે કઈ બનાવવું હોય ને તો જો બધા મસ્ત લંચ કરવા બેસી ગયા છે. બધા એવું કીધું હતું કે આજે કાંઈ નથી ખાવું. હે બધા એવું કીધું આજે કાંઈ નથી ખાવું. હા, અમે નતા હું નથી બોલી હું નહોતી બોલી. રજીભાઈ આજે હું પાલક લીધી. ઓકે, પાલક ને મસૂરની દાળ છે પાલકની મસૂરની દાળ. ઓકે, તો આવો ચાલો બધા લંચ કરવા. અને આસીબેન આવી ગયા. શું લઈને આવ્યા આસીબેન? ઓ માય ગોડ, મરચા. કેટલીક પ્રકારના વેરાયટીના ઓરેન્જ છે જો. અને આ બધા ઓરેન્જ પ્રેમીઓ.
આ અગત્ય અસી જો અસી. ના રાણીભાઈ આપણે નહીં બહુ સરસ છે ટેસ્ટ. મજા આવી જાય એવું છે. નાઈસ છે બધા ખરેખર જો વિજયભાઈ હાલો પકડો હાલો આપણે તો એક લીધું ફરી વખત. નાનું આપો મને 10 લ્યો. થેન્ક યુ હા, આજે ફૂડ હોય ને એ આપણા હ્યુમન માટે આપણે 5 સેન્સમાંથી 3 કે 4 સેન્સને જો રો ફોર્મમાં આવે ને આપણને તો એ આપણા માટે ફાયદાકારક હોય. એટલે મને કે જો ફ્રૂટ હોય તો તમને જોવામાં સારું લાગે, એની સ્મેલ સારી આવે, એનો ટચ સારો હોય અને એનો ટેસ્ટ સારો હોય. પણ જે નોન વેજીટેરિયન હોય તો મીટ જુઓ રો ફોર્મમાં તો એને જોવું ન ગમે, એનો ટેસ્ટ ન ગમે રો ફોર્મમાં, એને સ્મેલ ન ગમે અને એનો ટચ ન ગમે. એટલે આપણી બોડી માટે નો સારું કહેવાય. જે છે Digestion માટે એ બાય નેચર વેજીટેરિયન એનિમલ છે. પણ એ રાજુભાઈ એ તો જે વેજીટેરિયન હોય એને આવું ફીલ થાય, જે નોન વેજીટેરિયન હોય એને તો એવું થાય ને કે જે મીટ પાકે પછી એનું જે હોય હા દુનિયામાં મને લાગે છે કે 90% લોકો એવા હશે કે 95% કે જે મીટ ખાતા હોય. આપણે જે કામ કરતા હોય જોડે હોય એને તમે શું ખાવું વેજીટેબલમાં તમારે શું હોય એટલે એને એવું છે કે એનું ફૂડ એને સારું લાગતું હોય ને જે રાજુભાઈ. ખાતા હોય એના માટે સારું હોય. હમામ છે હમામ સરસ છે. કેટલું મસ્ત રિલેક્સિંગ લાગે છે. મને લાગે ઓલી લાગે સિટી ટૂર જેવું લાગે છે. બેસીને આખી સિટી ટૂર કરાવતા હશે. સર્કસ જેવું લાગે છે નહીં? નથી બદલવાના ચાલશે જમશું પહેરીશું બરાબર. જો રેડી થઈ ગઈ છો ભાઈ ન્યુલી કપલ હેપી ન્યુ યર. હા હો. હા ના હજી તો બહુ વાર છે પણ યરનો લાસ્ટ ડે આજે એમ. ઓનલી કપલ ઓફ અવર્સ લેફ્ટ ઓનલી કપલ ઓફ ફ્લાવર્સ તો જો અમે લોકો હું ને આશાબેન રેડી થઈ ગયા છે. આજે આપણે 31 ડિસેમ્બર પાર્ટી રાખી છે એકચ્યુઅલીમાં આ હશે ચાલશે નહીં ચાલે ઠંડી લાગશે. સોરી હા 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 કેટલી સરસ લાગે છે છોકરીઓ ડેડી લેવા ગયા છે ઉપર. આમ કરો ચારમું. ઓ તો તૈયાર નથી થવું બેટા. શું હજી વાર છે ચાલ. યાશુ ક્યાં ગઈ? યાશુ બતાવી મને આખો ડ્રેસ બતાવી તારો દૂર ઉભી રહે. ઓહો વેરી નાઇસ. ઓ વાહ યાશી કહે છે કે હું મમ્મા કરતા ડોલ થઈ ગઈ. આ તો જો એવું ચીટિંગ ન ચાલે યાશી. જો લે લે સ્ટોપ શી સે જાય કરીને મંડાની કરી દીધી. જે છે ને ન્યૂ યર
જો આજે ન્યૂ યર ઇવનિંગની પાર્ટી છે એટલે આજે આવા કાર્ડ આપે છે ને અંદર એન્ટ્રી કરવા માટે આપણને હા આના વગર તને નહીં અંદર જવા અંદર મળે એન્ટર નહીં થવા દે હા ટાઈમિંગ છે ને I think જેને જે ટાઈમિંગ છે ને એમાં એન્ટર થવા દે છે આપણે 7 o'clock ઓકે જો આ પબ્લિક એટલે ઊભી. કાર્ડ ચેક કર્યા વગર કોઈને અંદર નહીં જવા દે So you are recap. Good night. તમે ઓકે નીકળો પડે ને એટલે વળી એક્સાઇટેડ ગર્લ્સ ચામુ નહીં તો ચલો બહાર નીકળો હિમાંશુ એક્સાઇટેડ યાશુ હા અહીંયા બધા છે ને મસ્ત ટેબલ ઉપર ગોઠવાઈ ગયા છે અને અહીંયા ગોસિપ ચાલુ થઈ ગઈ છે અહીંયા ફોટો સેશન ચાલે છે અને એક ફેમિલી અમારે છૂટું પડી ગયું છે ઓલી બાજુ પાછળ નામ પકડવાનું લાસન પકડતા નહીં તમે શરૂઆત જ ખોટી કરી ગ્લાસ તૂટી જાવ જોઈએ હેપી ન્યુ યર હેપી ન્યુ યર થોડી વાર હેપી ન્યુ યર તમે આમ કર્યું એટલે જરીક ટિલ્ટેડ થઈ ગયું હોય એવું જીતી ગયો અહીંયા જો અમારે ડિનરની હજી વાર છે તો સૂન ચોકડી રમવા મળ્યા છે આવું જ છોકરાઓ એ બિચારા નહીં કરતા હોય સાચી વાત છે આશાબેન તમે ગમે એમ કહો ને ક્યાં જીત્યા પણ ઓકે ઓકે એ કરવાનું એટલે જીતો તમે સૂન ચોકડી રમાય છે હા બરાબર છે હિમાંશુ હારી ગયો હિમાંશુ હારી ગયા મૂકો હિમાંશુ મૂકો મૂકો અહીંયા મૂકો તો જો અહીંયા મૂકું ને તો અહીંયા મૂકી દેશે અહીંયા મૂકો તો અહીંયા મૂકી દેશે તમે કાકા બાપાના ભાઈઓ બધા ભેગા થઈને તમે આખી ટીમ બનાવીને મને દ્વારા લ્યો લ્યો જીતા આખો ટેકનિકલી હું જીતી છું Allez, come on, everybody, let's go. Hello. Yeah, everybody. Yeah, let's do it. Yeah. Oh, yeah. Yeah, that's right. છોકરાને બોલાવી લેવી જોઈએ હું એ જ કહું છું બોલાવી લો ને Everything is open for you. Everybody here at the dinner and you can enjoy us.
ચાલો જો હવે અમે છે ને અંદર તો હજી બધું ડિનર ને બધું ચાલતું જ, તો અમે લોકો થોડું વોક કરવા નીકળ્યા છીએ અને પછી આ યલો છે ને એ ટેક્સી આપણે આયા હતા નહીં. હા 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 ઈ જ છે અરે ઈ જ છે. હું નાશાબેન જોવા હતા ત્યાં તો એકાદો પ્લેસ કરવો હોય તો થાય એવું હતું, ખબર છે? અને તરકીમાં થાય એવું હતું તો આપણે ઓલું થઈ જાય કાપા ડોક્યા. તો થાય. ની પાર્ટી છે ને એટલે આપે છે આવી રીતે. શું આપ્યું બીમાં છે બીજું? હું તો મસ્ત ઊંઘી ગઈ. પીપુડિયા વગાડવાની. તો કોની માટે બધા બધાને પોતપોતાનું ફૂલ હોય છે, પણ મોટો ફૂલ આવે ને જોઈએ. લે, ટિકિટ બહુ મોટો કર્યો. ટિકિટ વિનર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. Have I got to get naked and run in the sea? One, two, three, four, five, six, seven, eight, nine, 10. Happy New Year! Happy New Year! ચાલો જો નવું વર્ષ થઈ ગયું અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. હેપી